પહોંચી ગયા છે હવે બગદાણા. દેખાતું બતાવું થોડું. બાપાની મઢુલીમાં આમ જો આવો ને જે તપ ધ્યાન કરો મજા જ આવ્યા કરે ને જે મનમાં શાંતિ મળે અને એનો આનંદ રોકાઈ જવા તો અહીંયા સુરત થી અહીંયા બગદાણા અમે આવ્યા છીએ. આ બધા જે એક દિવસ અમે નીકળી જવાના હતા સુરત જવા, પણ આ બધાના ફયો અમારા ફયુના એના લીધે અમે રોકાણા. અહીંયા અમને ગામના દર્શન થયા, મજા આવી. નમન આવ્યા છે નમનભાઈ ને. હા થોડાક શરમાય છે. ચાલો આજ મંદિરે દર્શન કરી લઈએ. ફોટો શૂટિંગ હાલે છે બધાને. લોકો સેવા કરે છે બધા લોકો, બધા ગામો ગામથી સેવા કરવા લોકો આવે છે. નિસ્વાર્થી સેવા કરે છે જે વ્યક્તિઓ. મહિમા જ બાપાનો કઈક અલગ છે. પવન આવે છે. દર્શન કર્યા કેવું લાગ્યું તમને? દર્શન કર્યા બહુ અનેરો આનંદ થયો. હા, જે શાંતિનો અનુભવ જે થાય છે ને આ બધું જે કોતરણી આ બધું જે જોવાની મજા આવે છે વાત અલગ છે.
આવે એટલા તો કોઈને બંધ હા આવ્યા સારંગપુર તમે કબૂતર જોશ કેવાક લાગે છે? એક નંબર જો આવ્યા બધા સામે છૈયા બેઠા છે તો. તમે આવ્યા છો બાપ્પા સીતારામની ગાડી જોવા. એ જમાનાની એમ્બેસેડર થોડી ગાડી હો. એમ્બેસેડર આ કોઈક ભાગશાળી હોય ને એને જ જોવા મળે કા? ના ના બંધ છે. હા ચાલુ કન્ડિશન જ છે. અમે ગયા હતા ને તો એક એમ્બેસેડર મળી હતી, બહુ મસ્ત મળી ગઈ. બાપ્પા સીતારામ પહેલા હનુમાન દાદા ને રાખતા આ રહ્યો. હા ચાંદલા ગીરા કોકે અડા ગીરા કોકે ઊભા ગીરા. તે ચાંદલો કેવો ગીરો? ઊભો. આ જગ્યા બધી બેવાની સાફ સફાઈ કરવાની આ બધું સાફ કરેલું છે. જીરું એવું બધું. હા બેન આવે છે સેવા કરીને આવે છે. કા તમે સેવા કરી કે ન કરી? સેવા કરીને એવી હું બાજરો ઉપાડીને અહીંયા નાખ્યો બધો બાજરો. હા આ મેં જ નાખ્યો છે, આ બાજુ છે ને બધું. તમે નાખ્યો છે? હા. પછી આ મકાઈ સાઈડ રાહુલે લીધી છે બધી. હા. અને જીરું છે ને એને મને અહીંયા વિડીયો ઉતારે. અહીંયા બગદાણા ધામમાં ત્યાં બધા દૂરેથી બધા ગામથી બધા સેવા કરવા ભાવિ ભક્તો આવે છે. અને જે રીતે બધા માણસો અહીંયા આવે છે અને જે નિસ્વાર્થે બધા સેવા કરે છે એ હું તમને બતાવું. તમને અહીંયા બધા મહિલા મંડળ હોય છે અને મહિલા મંડળ જો બધા સેવા કરે છે બધા. વાત જવા દો. સીતારામ નામ બાપા સીતારામનું નામ લેતા જાય ને બધા સેવા કરતા જાય છે. આ બધું સાફ કરેલું છે. બાપા સીતારામ. આ બાની બધા જો સેવા કરે. બા કયા ગામથી આવો છો? નવા ગામથી બા આવેલા છે. હા કેટલું કિલોમીટર દૂર છે? 70 કિલોમીટર છે. વધારે 70 કિલોમીટરથી માણસો અહીંયા સેવા કરવા આવે છે. અહીંયા મહિમા જુઓ તમે. અને બાપાની બંડીમાં જ્યારે હાથ નાખે ત્યારે જેમ પૈસા ખાલી ન થતા એમ અહીંયા સેવામાં કોઈ બી વ્યક્તિઓ અહીંયા ભક્તો ખાલી જ ન થાય એટલી સેવા કરે છે માણસો. વાત જવા દે. જો અહીંયા બધા ઘણું બધા બાજરો હે 7 મહિના 2 મહિના 3 મહિના 4 મહિના જે વ્યક્તિઓ રિપીટ ન થાય એ વ્યક્તિઓ અહીંયા સેવા કરવા આવે. એટલે તમે વિચાર કરો 4 મહિના રિપીટ ન થાય. હા તમારી ઉંમર કેટલી છે? 60 વર્ષની ઉંમરે બા સેવા કરવા આવે છે. હા આ બાની ઉંમર કેટલી? 100 વર્ષના માડી સેવા કરવા આવ્યા છે. તમે જો આ બાપાનો પ્રકોપ જ કહેવાય. બાકી આ સેવા કરવા કોઈ આવી ન એક આવી રીતે. હા તમારે સેવા નથી કરવાની? બધા ન કરીએ કે આવી ગયા. તો અમે આવી ગયા છે રસોડામાં. અમે આવી ગયા છીએ. આ જો તપેલા કેવડા મોટા છે. તપેલા જોઈને એમ લાગે છે આમાં લોટ બંધાતો કેટલો છે. કેટલું માણસો શાક બનવા ને અહીંયા લોટ નો છે. હા લોટ નો છે. કે આ કોટાનું કેવડો મોટો છે.
એ હિસાબે અહીંયા 24 કલાક પ્રસાદી મળ્યા જ કરે બધાને. જ્યારે કોઈ બી ભાવિ ભક્ત આવે ત્યારે અહીંયા પ્રસાદી વગરના પાછા નથી જતા. આ કોઠા રૂમ જોવો તમે કેવડો મોટો છે. આ કોઠા રૂમના જોતા જ તમને એવું લાગે આ માણસો કેટલું જમતું હશે, પ્રસાદી કેટલું માણસ રાખતું હશે. તો અમે આવી ગયા પ્રસાદી લેવા બધા. જો બધા પ્રસાદ લઈ જુઓ. પ્રસાદી લેવા ભાવિ ભક્તો આ રીતે બધા સેવા કરતા હોય છે. લાડવા હોય છે. કઈ વાંધો ન થાય. તમે બધા હરખા બેઠા છો? સરખા બેઠા છો ને? તો પહોંચી ગયા છે ભગોડા. તમને દર્શન કરાવીએ બારથી. ભગોડાથી નીકળી ગયા છે. મવા હવે અમારી ગાડી છે મવા જાય અમારી ગાડી. હવે ગાડી થોડો મારો બધા અમે પહોંચી ગયા ઘરે તો કારમાં પહોંચી ગયા. જમવાનું બનાવી નાખ્યું અને બને છે કા રોટલી અને ફ્લાવરનું શાક છે. આ ગરમ 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 રૂકો બતાડો સુગંધ આવી. ચાલો અમારા વિડીયોને તમે છે ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ ન કર્યું તો કોમેન્ટ કરી દેજો. અને તારે હું જ આવું છું દૂધ લેવા, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો. દૂધ લાવ્યો નથી. દૂધ બદલે અને જમી લેવી અને તમે બધા જમી લેજો.
જમી લેજો. અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને અમે સબસ્ક્રાઇબ બગદાણા ગયા હતા, ત્યાંથી ક્યાં મહુવા ગયા હતા, ભગોડા ગયા હતા, 3 જગ્યાએ જઈ આવ્યા. અને મમ્મી ખરીદી કરી આવ્યા છે, આટલી લાવ્યા હતા. કરી શકો. અને કાવડિયા ડીશ લીધી નથી, રોટલી મૂકવાની. અને ખૂપડું લાવ્યા છે, ખૂપડું બતાડું તમને. લાકડાનું બધું લાવ્યા છે. એ કે એવું નથી લાકડાનું બધું. મવા હારું રસ્તો મળતો પછી ગયા કરતો બધા રોટી બહુ સારી થાય છે. રોટલી સારી થાય છે. કેટલા દાળ છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમે અહીંયા લગીન વિડીયો જોયો તો લાઈક કરી નાખજો. ટાટા બાય બાય. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. બાય.